દ્વારકામાં ખંભાળિયા તાલુકાના પંચાયતના પૂર્વ પ્રમુખે આમ આદમી પાર્ટીમાં ફોર્મ ભર્યું છે। બહાદુરસિંહ વાઢેરે ભાજપ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાતા અનેક તર્ક વિતર્ક સર્જાયા। બહાદુરસિંહના પત્ની પણ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રહી ચૂક્યા છે। બહાદુરસિંહ વાઢેરે આમ આદમી પાર્ટી ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે। ભાજપના ગઢના દિગ્ગજ નેતાએ આપનો સાથ લેતા રાજકીય સમીકરણો હવે બદલાયા છે। ભાજપનો કેસરીઓ છોડી બહાદુરસિંહ વાઢેરે આપમાં જોડાતા રાજકારણમાં નવા સમીકરણો ઊભા થયા। વાડીનાર બેઠક પરથી તેમણે ફોર્મ ભરતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી। બહાદુરસિંહ વાઢેર ખંભાળિયા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે। નોંધાવી છે। હું ભાજપની અંદર છેલ્લા ઘણા 15-20 વર્ષ થયા। આમ તો મેં બીજે કોઈ પક્ષમાં વોટિંગ કર્યું જ નથી આજ સુધી। અને બીજેપીની અંદર હું તાલુકા પંચાયત પ્રમુખ જામ ખંભાળિયા 5 વર્ષ હતો અને આનાથી આગલી ટર્મમાં જિલ્લા પંચાયતમાં મારા વાઇફ ઉપપ્રમુખ તરીકે હતા। આપમાં ઉમેદવારી નોંધાવવાનું કારણ એક જ કે બીજેપીની અંદર મેં એવું સાંભળ્યું હતું કે ભાઈ 60 વર્ષની ઉંમર થઈ જાય તો એમાં ટિકિટ નહીં આપે, એના કારણે મેં આપમાં નોંધાવી છે ઉમેદવારી।